મોરપીંછ અને ₹1નો સિક્કો ઉઘાડશે નસીબ, દરેક પરિસ્થિતિમાં મળશે ભાગ્યનો સાથ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણા વાસ્તુ દોષ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે। ₹1ના સિક્કાથી આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે। ₹1ના સિક્કાનો ઉપયોગ નાણાકીય સમસ્યાઓથી લઈને કોઈપણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માટે થઈ શકે છે। આપણે જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોઈએ છીએ। સમસ્યાઓ સમયાંતરે આવતી જતી રહે છે, પરંતુ ઘણી વખત આપણે એવી સમસ્યાઓ અને પરેશાનીઓથી ઘેરાઈ જઈએ છીએ કે આપણને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી દેખાતો। ત્યારે હિન્દુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્રમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણા વાસ્તુ દોષ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે। ₹1ના સિક્કાથી આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે। ₹1ના સિક્કાનો ઉપયોગ નાણાકીય સમસ્યાઓથી લઈને કોઈપણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માટે થઈ શકે છે। અહીં ₹1ના સિક્કા સાથે સંબંધિત ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી છે। દરેક સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોય તો ₹1નો સિક્કો તમને તેમાંથી છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે। આ ઉપાય કરવા માટે એક મુઠ્ઠી ચોખા અને ₹1ના સિક્કાને હાથથી સ્પર્શ કરીને નજીકના મંદિરમાં તમારી સમસ્યાઓ મનમાં બોલીને મૂકી દો। આટલું કર્યા બાદ પાછું ફરીને જોવું જોઈએ નહીં। આ ઉપાય કરવાથી તમારી સમસ્યા જલ્દીથી દૂર થઈ જશે। નકારાત્મક ઉર્જા દૂર કરશે આ ઉપાય। જો તમારા ઘરમાં લાંબા સમયથી નકારાત્મક ઉર્જાનો વાસ હોય તો તમારે ₹1ના સિક્કા સાથે સંબંધિત આ ઉપાય અપનાવવો જોઈએ। જેની માટે પૂજા પૂરી થયા પછી ઘરના દરવાજા પર ઘીનો ચારમુખી દીવો પ્રગટાવો અને તેમાં ₹1નો સિક્કો મૂકો। આ ઉપાય કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે, સાથે જ તમારા ઘરમાંથી ગરીબી પણ દૂર થશે। ભાગ્યને કરશે વધુ મજબૂત। જો તમે તમારા જીવનમાં નવી તકો પ્રાપ્ત કરવા ઈચ્છો છો અને તેમાં સફળતા મેળવવા ઈચ્છો છો તો તમારા ખિસ્સામાં મોરપીંછ સાથે ₹1નો સિક્કો રાખો। આ ઉપાય કરવાથી તમારું નસીબ મજબૂત થવાની સાથે ધન પ્રાપ્તિની તકો પણ ઊભી કરશે। આર્થિક તંગી દૂર થશે। જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હો તો શુક્રવારે મંદિરમાં ચોકી બનાવીને ભગવાનની સામે પાણીનો કળશ મૂકો અને તેમાં ₹1નો સિક્કો મૂકો। આ દરમિયાન કળશ પર સ્વસ્તિક પણ બનાવો। દુશ્મન પર જીત। કોઈ વિશેષ વ્યક્તિથી પરેશાન છો તો મંગળવારે અથવા શનિવારે મોરપીંછ પર હનુમાનજીના મસ્તકનું સિંદૂરથી તેમનું નાક લખ્યો। આખી રાત તેને પૂજા સ્થાન પર રાખો અને પછી સવારે વહેતા પાણીમાં પ્રવાહિત કરી દે। ધ્યાન રાખો કે આ પ્રક્રિયા ગુપ્ત રીતે કરો। આ ઉપાયથી દુશ્મન પણ દોસ્ત બની જાય છે। ધન લાભ માટે એક મોરપંખનો ટોટકો ખૂબ જ અસરદાર છે। તેના માટે એક મોરપંખને રાધાકૃષ્ણ મંદિરમાં સ્થાપિત કરો। દરરોજ તેની પૂજા કરો અને પછી 40 દિવસ બાદ તેને પોતાની તિજોરી અથવા ધનના સ્થાન પર મૂકી દો। આમ કરવાથી ધનમાં વધારા સાથે લાંબા સમય અટકાયેલા કામ પૂર્ણ થશે। કાલસર્પ દોષ। પૌરાણિક માન્યતાઓના અનુસાર શ્રીકૃષ્ણએ પણ કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે મોરપંખ મુકુટમાં ધારણ કર્યું હતું। મોરની સર્પ સાથે શત્રુતા છે એટલા માટે કાલસર્પ દોષથી ગ્રસિત લોકોને 7 મોરપંખ ઓશિકાના કવરમાં નાખીને તેના પર સૂઈ જા। આ ટોટકો કાલસર્પ દોષ દૂર કરવામાં કારગર છે। ગ્રહોના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે જે ગ્રહની પીડા મળી રહી છે તેનો 21 વખત મંત્ર બોલીને મોરપંખ પર પાણી છાંટો। ત્યારબાદ પૂજા સ્થળ પર રાખી દો। થોડા દિવસોમાં ચમત્કારી પરિણામ જોવા મળશે। નવજાત બાળકોને નજર ખૂબ લાગે છે એવામાં ખરાબ નજરથી બાળકોને બચાવવા માટે મોરપંખને ચાંદીના તાજીવમાં નાખીને તેની બાજુ પર મૂકી દો।
તેનાથી ડર પણ દૂર થઈ જશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના રાહુ દશા ચાલી રહી હોય તો માં સરસ્વતીની મૂર્તિ અથવા ફોટો સામે મોરપીંછ રાખવું જોઈએ. આ પ્રકારે કરવાથી નસીબ ઉઘડી જાય છે. કુંડળીમાં કાળસર્પ દોષ હોય તો તે દોષ દૂર કરવામાં મોરપીંછ લાભકારી સાબિત થાય છે. શાસ્ત્રો અનુસાર મોરપીંછમાં તમામ દેવી દેવતા અને ગ્રહોનો વાસ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછની ખાસ વાત એ છે કે તમે જોયું હશે કે મોરપીંછ ઉપર ધૂળ અને માટી રોકાતી નથી અને જો રોકાય છે તો તૈયારીમાં સાફ થઈ જાય છે. તેની સાથે જ તેનો રંગ પોઝિટિવિટી સાથે જોડાયેલ છે અને બેલેન્સનો સંકેત આપે છે. તેની સાથે જ ભગવાન કૃષ્ણથી પણ જોડવામાં આવે છે. તેથી જ વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછને એક ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ઘરની નજર ઉતારવા માટે મુખ્ય દરવાજા ઉપર લગાવો મોરપીંછ. તમારા ઘરમાં ખરાબ નજરની શરૂઆત મુખ્ય દરવાજાથી થાય છે. એવામાં જો તમને કંઈ પણ ખરાબ વસ્તુ રોકવી છે તો ઘરની બહારથી જ રોકો. એવામાં તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર મોરપીંછ લગાવવું જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી. તેની માટે માત્ર તમારે એક કામ કરવાનું છે. 3 મોરપીંછ લો અને તેને ગણેશજીની મૂર્તિની પાછળ ઓમ દ્વારપાલાય નમ જાગ્રે સ્થાપાય સ્વાહા મંત્ર લખો અને તેની પાછળ મોરપીંછ લગાવો. મોરના પીંછાથી ઘરમાં પાણીનો છંટકાવ કરો. મોરના પીંછાથી ઘરમાં પાણીથી છંટકાવ કરવાથી નેગેટિવિટીને ઓછી કરવામાં મદદ મળી શકે છે. ઓમ દ્વારપાલાય નમઃ જાગ્રય સ્થાપાય સ્વાહા બોલવું અને મોરપીંછાથી 21 વખત પાણીના છાંટા ઘરમાં નાખો. દરરોજ નહીં તો અમુક દિવસે જરૂરથી કરો. રવિવાર અને મંગળવારે મોરપીંછાથી ઘરના લોકોની નજર ઉતારો. રવિવાર અને મંગળવારે મોરપીંછાથી ઘરના લોકોની નજર ઉતારો. તે દરમિયાન જુઓ કે તમારા ઘરમાં કયો વ્યક્તિ વધુ બીમાર રહે છે અને તે વ્યક્તિની મોરપીંછાથી નજર ઉતારો. તેની માટે ગાયત્રી મંત્ર બોલતા 11 વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. મિત્રો, વિડિયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા મિત્રોને આવશ્યક કરજો. આભાર.